નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણતા હોઈએ છીએ। સાથે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને દિવસનો શું વિશેષ મહિમા છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે પણ માહિતી મેળવીશું અને કાર્યક્રમના અંતમાં આપણે આમાં કાર્યક્રમની અંદર જાણીશું આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આપણે કાર્યક્રમના અંતમાં માહિતી મેળવવાના છે અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। અવધૂત સદાનંદ પરબ્રહ્મ સ્વરૂપિણે વિદેહ દેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 29 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ 12 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે। આજનું કરણ ગરજ કરણ બની રહ્યું છે। રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે, અર્થાત આજની રાશિ એટલે સિંહ રાશિ। જે કોઈ પણ જાતકનું આજે અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થાય। જી, આ છે આજનું પંચાંગ। દિવસના પંચાંગ વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી અને વાત હવે આપણે કરવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની અને શુભાશુભ મુહૂર્તોની સાથે આપણે જાણીશું કે આજના દિવસનો શું વિશેષ મહિમા છે, કેવો વિશેષ યોગ બની રહ્યો છે તે માહિતી મેળવીએ। જી બિલકુલ। શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો આજે પહેલાં જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 31 મિનિટે બન્યો, જ્યારે સૂર્યાસ્ત રહેશે સાંજે 6 કલાક અને 27 મિનિટે। આજના દિવસનો જે અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 12 કલાક અને 6 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 53 મિનિટ સુધી અભિજીત શુભ મુહૂર્ત રહેશે। આ મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય। વિજય મુહૂર્ત જે બપોરે 2 કલાક ને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 10 મિનિટ સુધી રહેશે। આ મુહૂર્તમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરો વિજયશ્રી અવશ્ય પ્રાપ્ત થતી હોય છે। તો દૂર મુહૂર્ત છે રાહુ કાલમ, જે સાંજે 4 કલાક ને 58 મિનિટથી પ્રારંભ થઈ સાંજે 6 કલાક ને 27 મિનિટ સુધી ચાલશે। આ અશુભ મુહૂર્ત માનવામાં આવે છે। રાહુ કાલમમાં કોઈ પણ શુભ કાર્ય શરૂઆત ન કરવી જોઈએ। તો આ સાથે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને 12નો દિવસ છે। તો આજે સંન્યાસીના મહાલયો, જે સાધુ સંત છે એમનું શ્રાદ્ધ કરવું હોય તો આજે સંન્યાસીનો મહાલય છે। તો સાથે 12નું શ્રાદ્ધ પણ આજે રહેશે। આજે મઘા નક્ષત્ર હોય, મઘા શ્રાદ્ધ પણ કરવામાં આવતું હોય છે અને આજે રેંટિયા બારસ નામની તિથિ પણ ઉજવવામાં આવતી હોય છે। તો આજે આ બધા તિથિઓ ઉત્સવો આજે રહેલા છે। તો આ છે આજના દિવસે શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, આ દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિવસનો વિશેષ મહિમા આપણે જાણી લીધો છે અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવીશું। સૌપ્રથમ શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીએ। બિલકુલ। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ આજે ષડયંત્રની રચના કરી શકે પણ એમાં ફાવટ નહીં આવે। તમારા ગ્રહો આજે શુભ છે। પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને થોડોક ચિંતિત કરી શકે, પરેશાન કરી શકે એમ છે। આજે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત, વધુ સારી થતી જોવા મળી શકે। માનસિક તણાવમાંથી આજે તમે પસાર થઈ રહ્યા છો તો એમાંથી બહાર નીકળવા માટે કે રાહત મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજથી શાંતિથી દિન પસાર કરવાની પણ તમને સલાહ આપવામાં આવે છે। એકંદર દિવસ તમારા માટે શુભ છે। વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહેવાનો છે કેસરી રંગ। આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે તમારે ચંદનનું તિલક કરવું, જે આપના માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ। મેષ રાશિના જાતકો માટેનું રાશિફળ જાણી લીધું છે અને હવે વાત વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। જી બિલકુલ। વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ।
જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે માન સન્માન વધે અને કાર્યમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ પણ વધશે, તો સાથે નોકરિયાત લોકોને કાર્યસ્થળમાં થોડો ફેરફાર આજે સંભવી શકે છે. આજે નવા વ્યવસાયની તકો મળી શકે, નવી ઓપોર્ચ્યુનિટીઝ આજે મળી શકે. આજે ખોવાયેલ વસ્તુ પણ તમને પરત મળવાના યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે દિનમાન તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયની, તમારા માટે આજે શુભ રંગ રહેશે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. કયો ઉપાય કરીશું? તો આજે પર્યાવરણનું જતન કરવાની તમારે જરૂર બની રહેશે. ફૂલ છોડ વાવી શકો, એને પાણી સેવા અર્ચન કરી શકો. આટલું કરો તો તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે? આપનો દિવસ આજના દિવસ દરમિયાન કેવો બની રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી. મિથુન રાશિની વાત કરીશું. મિથુન રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. મિથુન રાશિ, રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં આજે સંતુલન જાળવવામાં તમે સફળ થઈ શકો એમ છે. આજે વ્યાપારીઓને લાભ થતો જોવા મળી રહ્યો છે. આજે વ્યાપાર વ્યવસાયમાં સારો લાભ, સારો નફો થઈ શકે. તમારી આર્થિક સ્થિતિ પણ આજે સારી, વધારે પ્રબળ, વધારે શુભ સાથી જોવા મળી શકે. આજે ખર્ચ વધે એવી પણ સંભાવનાઓ છે. આજે લાભ પણ થશે પણ ખર્ચ પણ એટલો આજે સંભવી શકે. આજે આરોગ્ય બાબતે ચિંતા વધી શકે છે. આજે આરોગ્યને ધ્યાન રાખવાની ખૂબ આવશ્યકતા છે. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, જેનાથી લાભ મળે. તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે દત્તબાવનીનો જો પાઠ કરો છો તમારા માટે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટેનું રાશિફળ જાણી લીધું છે. વાત કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયો ઉપાય આજે આપના કરવા માટે લાભદાયી સાબિત થવાનો છે તે જાણીએ. બિલકુલ. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ છે ગડબડ થઈ શકે એમ છે. પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ મળી શકે એમ છે. આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો રહેશે ને જેના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ થઈ શકે છે, નારાજ થઈ શકે છે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લો એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ પણ દિવસના અંત સુધીમાં થતો જોવા મળી શકે. તો એકંદરે દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. ઉપાયો કરવા લાભ કરી નીવડી શકે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસે તમારે વિશેષ કરીને શિવજી ઉપર દૂધ અર્પણ કરવું, બીલીપત્ર અર્પણ કરવા અને આ વિશેષ મંત્રનો જપ કરવો. ઓમ સોમનાથાય નમઃ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું. વાત હવે કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. સિંહ રાશિ, રાશિ ચક્રની પાંચમા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવવાવાળો સાબિત થશે. વિદ્યાર્થીઓને સફળતા માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની આજે જરૂર જણાઈ રહી છે. આજે તમારા ધંધામાં અટવાયેલા નાણાં તમને પરત મળવાના પણ યોગો બની રહ્યા છે. આજે તમારા ઘણા બધા કામ જે પેન્ડિંગ છે, અધૂરા છે, પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે આપનું મન ખુશ રહેશે. આજે પ્રસન્નતાનો અનુભવ થશે. એકંદર દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની જ વધારે મંગલકારી નીવડે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે સૂર્યનારાયણને વંદન કરવા, સૂર્ય સૂક્ત અથવા તો ગાયત્રી મંત્રના જપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આ તું રાશિફળ અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે આપણે જાણી લીધું છે. સિંહ બાદ હવે આપણે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે ને કયો શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે, શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો રહેશે તે જાણીએ. જે અવશ્ય. કન્યા રાશિ, રાશિ ચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત આજે પરિવારમાં નિર્ણય લેવામાં આવી શકે એમ છે. ઘરથી દૂર કામ કરતા લોકો માટે આજે તેમના પરિવારની મુલાકાત થાય કે પરિવાર સાથે વાત થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળે છે. આજે પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળવાના યોગો પ્રબળ છે. વ્યાપારમાં સફળતા આજે જોવા મળી રહી છે.
તો મૂડીરોકાણ કરતાં પહેલાં ઘણું વિચાર કરવાની જરૂર છે કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. એકંદર દિવસ સારો છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? આજે ગૌશાળામાં થોડો સમય વિતાવો, તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને કન્યા રાશિના જાતકો માટેના ઉપાય પણ આપણે જાણી લીધા અને આની સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ આજનો જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકી એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલા રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ હવે આપણે જાણવાના છે અને આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટેના આજનું રાશિફળ શું કર્યું છે, કેવો દિવસ તેમનો રહેવાનું છે તે જણાવશો. જી બિલકુલ, તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ, તમારા માટે સલાહભર્યું છે. આજે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ અવશ્ય લેવી અને લેવી લાભકારી પણ નીવડશે. આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળી જશે. જે ઘણા સમયથી તમે આર્થિક સમસ્યામાં જૂજતા હશો તેનો સમસ્યાનો આજે સમાધાન મળી શકશે. આજે મહેનતના અંતે શાંતિનો અનુભવ થશે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે સુવાસિત પદાર્થને વાપરવો એટલે અત્તર પરફ્યુમ આજે લગાવીને કાર્ય માટે નીકળવું મંગલકારી નીવડશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. વાત હવે આગળ કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ. બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળવા પાત્ર છે. આજે કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળી શકે છે. મહત્વના કાર્યમાં સફળતા મળવાના યોગો. આજે કલા અને સંગીત સાથે જે લોકો જોડાયેલા છે એવા લોકો માટે આજે આગળ વધવા માટે સારી તકો મળી શકે એમ છે. વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ઘરમાં ચાલી રહ્યો છે તો એનો અંત આવશે. તો સાથે આજે સ્વભાવમાં સૌમ્યતા રાખવાની ખૂબ જરૂર છે. જેટલી સ્વભાવમાં સૌમ્યતા છે એટલું જ કાર્ય આજે આપણા માટે મંગલકારી નીવડશે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ વર્ણ. આનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે દેવ દર્શન કરવા મંદિરમાં જવું, 15 મિનિટ ત્યાં બેસવું તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો ઉપાય આજના દિવસ માટે લાભદાયી સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય, ધન રાશિ એ રાશિચક્રની 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રફુલ્લિત રહી શકે એમ છે. તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમે નિભાવી પણ શકો એમ છો. વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં આજે સફળતા મળતી જોવા મળી શકે છે. આજે ભૂતકાળની કોઈ ભૂલના કારણે થોડીક પીડા, થોડી વેદનાનો અનુભવ થઈ શકે. આજે વધારે વિચારોમાં સમય ન બગાડવો જોઈએ. જો તમને વિશ્વાસ હોય કે તમારું કાર્ય સક્સેસ જાય એમ છે તો આજે અમલમાં મૂકવું તમારા માટે હિતાવ રહેશે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે અન્નદાનની સેવા કરવી તમારા માટે મંગલકારી છે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. ધનબાદ વાત મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ આજના દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની આપણે જરૂર છે તે જાણીશું. અવશ્ય, મકર રાશિ એ રાશિચક્રની 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાની શરૂઆત આજે ન કરવી જોઈએ.
આજે એટલો બધો પ્રભાવી દિવસ નથી બનતો કે વ્યાપારમાં સફળતા આપે. નોકરિયાત લોકોને અડચણો આવ્યા બાદ કાર્યમાં સફળતા મળી શકે છે. સરળતાથી આજે સફળતા નહીં મળે, અડચણો અવશ્ય આવશે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. ખાનપાનમાં સાવચેતી આપના માટે આવશ્યક છે. આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવું, ન કાર્ય પ્રત્યે ન આરોગ્ય પ્રત્યે. આજે બેદરકારી ન બતાવી. આજે તમારા વડીલોનો સાથ અને સહકાર તમને મળી શકે છે, તમારા માટે લાભકર્તા નીવડશે. એકંદર દિવસ મિશ્રિત છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કોઈ ઉપાય કરીશું. આજે તમારા કુળદેવીના દર્શન કરવા તમારા માટે મંગલકારી છે. જી બિલકુલ. મકર રાશિના જાતકો માટેનું રાશિફળ જાણી લીધું છે. કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે શુભકર સાબિત થશે તે પણ માહિતી આશુતોષજી આપી. વાત હવે કુંભ રાશિની કરીશું અને કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતમાં આજે સાવચેત રહેવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી મેળવીએ. અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે રોજગારના અવસરો આપને મળી શકે એમ છે. આજે આળસ છોડીને જો કામ કરશો ને તો સફળતા અવશ્ય મળશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ લાભપ્રદ છે. જો આજે મકાન વિચારધારા કરતા હો તો દિવસ શુભ છે. આજે ઉતાવળીઓ નિર્ણયથી બચવું જોઈએ. આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પણ ઉતાવળ કોઈ નિર્ણય નહીં લેવો, પૂછપરછ કરી સલાહ મસૂરા કરીને કરવો હિતાવ રહેશે. આજે પ્રણય પ્રસંગો પણ કહેવાય છે વિકસી શકે એમ છે, વિવાહ સુધી પહોંચી શકે એમ છે. તો એકંદર દિવસ તમારા માટે કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ રહેશે આસમાની. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે થોડો સમય નીકાળી શરીર માટે પ્રાણાયામ કરવા, કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું. વાત હવે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આજના દિવસ માટે લાભદાયી સાબિત થશે તે જાણીએ. જે વર્ષે મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતે આપનો દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો સાબિત થઈ શકે છે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે, અન્યથા નુકસાન સંભવી શકે. આજે વિદ્યાર્થીઓ માટે સમય સારો સાબિત રહેશે. જે વિષયો નહીં આવડતા હોય સરળતાથી જ્ઞાન કરી શકાશે. સ્પર્ધાઓમાં પણ સફળતા મળી શકશે. એકંદર દિવસ શુભ રહેશે. વાત કરીએ નાના વેપારીઓ માટે તો આજે બિઝનેસમાં થોડીક મંદી ચાલશે, તો નાના વેપારીઓ આજે ચિંતિત જોવા મળી શકે. એકંદર દિવસ મધ્ય કે મિશ્ર ફળવાળો છે. ઉપાયો કરવા લાભકારી નીવડી શકે. તો કયો ઉપાય કરીશું? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ રહેશે. ઉપાય આજે આપે ગાયની સેવા કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને મીનની સાથે આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાયો પણ આપણે જાણી લીધા છે અને હવે આશુતોષજી જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો જે મૂલાંક છે 2 છે અને ભાગ્યાંક 1 બન્યું છે. મૂલાંક 2 એટલે ચંદ્ર જે મનના ભાવો સાથે જોડાયેલો છે અને સૂર્ય એ તટસ્થતા સાથે જોડાયેલો છે. તો આજના દિવસે ભાવનાઓમાં તણાઈ ન જવું, આજે લાગણીઓમાં તણાઈ ન જવું જોઈએ, કારણ કે આજે લાગણીઓ ખૂબ ઉત્પન્ન થશે. આજે ખૂબ ઇમોશન્સ તમારા જાગૃત થશે, તો એને આજે કંટ્રોલ રાખવા આપના માટે મંગલકારી છે. જો ભાવનાઓને લાગણીઓને કંટ્રોલ રાખશો તો જીવનમાં આજે બધી જ વસ્તુને પ્રાપ્ત કરી શકો. સફળતા આજે મળશે. આજે દ્વિધાવાળો દિવસ બની શકે, મૂંઝવણો પણ ઘણી ઊભી થઈ શકે. તો આ રીતના આજના ગ્રહમાન બની રહ્યા છે. જી બિલકુલ. આજના દિવસનું અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે મહિમા મહત્વ જાણી લીધું છે અને કેવો દિવસ પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી. મહામંત્ર જાણીશું મહામંત્ર પહેલાં, પરંતુ એક પ્રશ્ન આપણે છે કે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને જો પીપળની વાત કરીએ આપણે પીપળાની, તો પીપળાનું એક વિશેષ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આપણી સંસ્કૃતિમાં એક અલગ મહત્ત્વ છે. દેવતાઓ ત્યાં તેમનો વાસ કહેવામાં આવે છે અને સાથે પિતૃદેવતાનો પણ ત્યાં વાસ હોય છે. તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પીપળાનું કેવું મહત્ત્વ છે અને સાથે કઈ એવી રેમેડીઝ છે, કયા ઉપાયો છે જે કરવા આ દરમિયાન, આ સમયગાળા દરમિયાન ખૂબ લાભદાયી સાબિત થશે? જી બિલકુલ. પીપળો જે છે એ વાસ્તવમાં સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જો તળાવ કિનારે એક પીપળો જો વાવી દીધો હોય, એ વિકસિત થાય, એનું એક પાંદ જો ઉડીને જો
એ જળમાં પડશે ને તમારે પિતૃઓને પિંડદાન તુલ્ય ફળ આપવાવાળું સાબિત થાય છે. તો પીપળાની મહિમા તમે આનાથી સમજી શકો છો. પણ જો ઘરમાં ઉગી નીકળ્યો હોય તો એને કાઢવો જરૂરી છે, અન્યથા ઘરની દિવાલને તોડી નાખે. તો આ પીપળાના મહિમા છે. જ્યારે પીપળો ઘરથી દૂર થોડો હોય એને વાવી શકીએ, અથવા તો જે જગ્યાએ છે એ પીપળાના નીચે કોઈ પણ મંત્ર જાપ કરીએ તો અક્ષયમ ભવતી, તો એ અક્ષય લાંબા સમય સુધી એનું પુણ્યફળ મળે છે. એટલા માટે પીપળાની મહત્તા છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ પીપળો પ્રાણવાયુને પ્રદાન કરવાવાળો છે. 24 કલાક પ્રાણવાયુ પ્રદાન કરે છે. એટલા માટે પણ પીપળો એટલો મહત્વનો છે. અને આ જ કારણોસર કહેવાય છે પીપળાના વૃક્ષ નીચે પૂજન અર્ચકો મંગલકારી છે. પીપળાના વૃક્ષના જે ટેટા છે એ પડે ને તો એ ઉગતા નથી. એ કાગડો જ્યારે ખાય એને પચાવે અને વીટ કરે ત્યારે જ એ ઉગતા હોય છે. એટલે ક્યારેક કોઈના મકાન ઉપર, ક્યારેક કોઈ વૃક્ષ ઉપર આ પીપળો ઉગી નીકળતો હોય છે. એટલા માટે કાગવાસ કરવામાં આવતો હોય છે. કાગડાને જે પધરાવીએ છીએ રજસ ગુણવાળો, એ વીટ કરે ટેટા ખાઈને, તો એનાથી આ બને પીપળાનું વૃક્ષ. અને ઉપાય કરીએ પીપળાના વૃક્ષના તો અવશ્ય મંગલતા મળે છે. જો આર્થિક પીડા ચાલતી હોય તો દર શનિવારે પીપળાનું એક પાન તોડી લાવવું અને એની પર લક્ષ્મી મંત્ર લખી અને ઘરમાં દેવ મંદિરમાં મૂકી રાખવું. બીજા શનિવારે એ પાન જળમાં પધરાવી દેવું અને નવું પાન તોડી લાવવું. આ ક્રિયા કરે લાભ મળે. અને જ્યારે પિતૃઓના મોક્ષની વિચારધારા કરતા હોય તો પંચામૃત અથવા કેવલ દૂધ, એમાં થોડા જવ, થોડા તલ પધરાવી, થોડું પાણી ઉમેરી પીપળાના વૃક્ષની 11 પ્રદક્ષિણા ફરતા ફરતા પધરાવવું જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મમ પિતૃન ઉદ્ધારય સ્વાહા આ મંત્ર જાપ કરીને ચડાવો એટલે પિતૃનો ઉદ્ધાર થઈ શકે. મંત્ર ના આવડે, કેવલ જળ ચડાવો તો પણ લાભ અવશ્ય મળશે. જી બિલકુલ, આપણે જાણી લીધું કે પીપળાનું શું મહત્વ છે ને આ શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ દરમિયાન કેવી રીતે આ ઉપાયો કરવા માટે આપના માટે શુભત્વની પ્રાપ્તિ કરાવશે તે વિશે માહિતી મેળવી. મહામંત્ર જાણીશું. મહામંત્ર કયો છે આજનો તે જણાવશો. આજના દિવસે ભગવતી કાલિકાની આરાધના મંગલકારી નીવડે છે. તો મા કાલિકાનો ઉર્જા પ્રાપ્તિનો આ મંત્ર, જેથી તમારી ઉર્જા બરકરાર બની રહે. મંત્ર છે ઓમ ક્રીમ કાલિકાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપની ઉર્જા બરકરાર રહેશે, દિવસ સફળ થશે. જી બિલકુલ, આજના દિવસનો આ મહામંત્ર છે ને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે સવિશેષ ફળ આપનારો અને ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેવાનો છે. તો આ મહામંત્રનો જાપ અવશ્ય આપ કરશો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે આજના દિવસનું પંચાંગ જાણ્યું, દિવસનો વિશેષ મહિમા જાણી લીધો છે, શુભાશુભ મુહૂર્તો જાણ્યા અને સાથે જ આપણે માહિતી મેળવી લીધી છે 12 રાશિના જાતકોના રાશિફળ વિશે, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ છે અને સાથે આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આશુતોષજીનો આપ સંપર્ક કરી શકો છો અને આપને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો આપ તેમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.